ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 11 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. તો આ ચેપ્ટરમાં આપણે ગઈકાલે ઉદાહરણના 2 દાખલા જોઈ લીધા છે અને સ્વાધ્યાયના લગભગ 5 દાખલા થઈ ગયા. નહીં, 6 દાખલા. કેટલા દાખલા થઈ ગયા આપણા? પ્રશ્ન 1 થી 6. આ 6 દાખલામાં લગભગ 3 દાખલા તમને હોમવર્કમાં આપેલા હોઈ શકે છે. બરાબર. અત્યાર સુધી આટલા દાખલા કર્યા પછી હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે ભાઈ આ ચેપ્ટરના દાખલા કેવા છે. બધા દાખલા ખરેખરમાં બહુ સહેલા છે જો તમને સૂત્ર સારી રીતે સમજ પડી ગઈ હોય અને સૂત્ર સારી રીતે યાદ રહી ગયા હોય તો. બરાબર. અને બીજી એક વસ્તુ તમે જોઈ લીધી ને કે એક દાખલામાં લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ તો આવે જ છે. લઘુ વૃતાંશનું ક્ષેત્રફળનું સૂત્ર બરાબર યાદ રાખી લો. પાઈ સ્ક્વેર થીટા છેદમાં 360. કેમ કે આ સૂત્ર તો બધા જ દાખલામાં આવવાનું જ છે. બરાબર. ચાલો, તો હવે આપણે આગળ વધીશું અને હવે આપણે આવ્યા છે સ્વાધ્યાયનો 7મો દાખલો. કયો દાખલો? 7મો દાખલો. આ દાખલો 7મો છે. કયો છે આ? 7મો છે. હવે આ 7મો દાખલો જોઈએ આપણે. 12 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ 120 નો ખૂણો આંતરે છે. તેને અનુરૂપ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. પાઈની કિંમત 3.14 લેજો. વર્ગમૂળમાં 3 આપેલા છે 1.73. આ વર્ગમૂળમાં 3 જો આપેલા હોય એટલે આપણા માટે બહુ મોટું ટેન્શન. બરાબર. કેમ કે ગણતરીમાં હવે મોટા મોટા ગુણાકાર ભાગાકાર આવવાના. તો કઈ વાંધો નહીં, આપ્યા છે તો આપણે કરીશું. તો સૌથી પહેલા દોરી દઈએ આકૃતિ. આકૃતિમાં સૌથી પહેલા આપણે દોરીશું વર્તુળ. જે પણ મોરા આવ્યા એને જરા કહી દેવ ની સુમરીમાં. ચાલો, 12 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની જીવા. એટલે હવે આપણે કાવ્યા હું દોરી દેવું પડે આમાં? જીવા. જીવા આપણે દોરી દીધી. હવે આ જીવા કેન્દ્ર આગળ કેટલો ખૂણો બનાવે છે તે વાંચો. તો જીવા કેન્દ્ર આગળ બોલો કેટલો ખૂણો બનાવે છે? 120 નો ખૂણો બનાવે છે. આ જીવાને નામ આપી દેવો એ બી, કેન્દ્રને નામ આપી દેવો ઓ, અને અહીંયા એક નામ આપી દેવો સી. જીવા કેન્દ્ર આગળ 120 નો ખૂણો બનાવે છે. તો બેઉ બિંદુને ઓ સાથે જોડી દો. એ અને બી બેઉને ઓ સાથે જોડી દો. તો અહીંયા આ જે ખૂણો છે તે કેટલો ખૂણો છે? 120 નો ખૂણો. કેટલો છે? 120. આ 120 હું અત્યારે લખતો નથી, પણ યાદ રાખજો કે આ ખૂણો કેટલો છે? 120. ત્રિજ્યા રકમમાં આપેલી છે. કેટલી આપેલી છે? 12 સેન્ટીમીટર. ચાલો, સૌથી પહેલા આપણે શું લખીશું? અહીં ત્રિજ્યા આર બરાબર કેટલી છે? ત્રિજ્યા આર બરાબર 12 સેન્ટીમીટર. હેરી, કેન્દ્ર આગળનો ખૂણો થીટા કેટલો છે? 120. કીધેલું ને, યાદ રાખજો 120. શું શોધવા કીધું છે? વાંચો રકમમાં આગળ. વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. કયો વૃત્તખંડ? લઘુ વૃત્તખંડ કે ગુરુ વૃત્તખંડ? રકમમાં કઈ નથી કીધું તો ઓટોમેટિક સમજી જવાનું કે આ કયો વૃત્તખંડ છે? લઘુ વૃત્તખંડ. અને ખબર કેવી રીતના પડે? કેમ કે કેન્દ્ર આગળનો ખૂણો 180 થી નાનો છે અને બધા જ ખૂણા 180 થી નાના આવવાના જ છે. ચાલો, તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે? હેરી, લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળનું સૂત્ર છે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. લઘુ વૃતાંશમાંથી ત્રિકોણને બાદ કરીએ તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ આપણને મળે. તો આપણે આ બે વસ્તુ પહેલા શોધી નાખવાની. નીલ, પહેલા તો શોધી નાખવાનું કે નહીં કે આ એક વસ્તુ તો દરેક દાખલામાં આવવાની જે બી સ્ટાર્ટિંગમાં જ. અને કઈ વસ્તુ છે કાવ્યા? લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ આવવાનું જ છે. એ લોકોએ હોધવા કીધું હોય કે નહીં કીધું હોય, પણ લઘુ વૃતાંશના ક્ષેત્રફળ વગર કોઈ દાખલો થવાનો નથી. તો આનું સૂત્ર શું છે? પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360. પાઈ 314 ના છેદમાં 100. આર સ્ક્વેર 12 ગુણ્યા 12. થીટા 120 છેદમાં 360. ચલો, પહેલા આ બેવનો ભાગ ચલાવી દઈએ આપણે. 0 કેન્સલ થાય છે. 12 ટાલી 36. 3 ચોક 12. હવે આ 100 નો ભાગ ચલાવવો જોઈએ કે નહીં ચલાવવો જોઈએ? નહીં ચલાવવો જોઈએ, કેમ કે બેઠો ભાગ નથી ચાલતો. તો આપણે ઉપર જે બી છે તેનો ગુણાકાર કરીશું. આ 314 ને બેઠા રાખીએ. 12 ચોક 48. અલા શું કરવાના? 12 ચોક 48. એટલે કે 314 ગુણ્યા 48 ના છેદમાં કેટલા રહી ગયા છે? 100. ચાલો, ગુણાકાર કરી નાખો. કરો દરેક જણ ફટાફટ, ઝડપ રાખજો, જરા પ્રયત્ન કરો ઝડપથી આ ગુણાકાર કરવાનો. 314 ગુણ્યા 48. સમયસર આવવાનું કરો ભાઈ.
રૂમાના ચાલ ઝડપ કર. તું કેમ મોરી આવે? તું બીએ બેસમાં ભણે છે, તું વાત્સલ્યમાં નથી ભણતી. આરચી, એક દિવસ ચા નહીં પીવાની તારે બપોરે, પણ ટાઈમ પર આવી જવાનું. અંશ, ચાલ જવાબ આપ. ઝડપ વધારે અંશ. ચાલ નીતિ તું કહી દે. 15,072. ડન. 15,072. ઝીનલ, છેદમાં 100 છે. બે મીંડા તો પોઈન્ટ કા મૂકું મને કે. 0 પછી બરાબર છે 150.72 અને એકમ બોલો સેન્ટીમીટર સ્ક્વેર. ચલો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ આપણે શોધી નાખ્યું. હવે આપણી વાત થઈ હતી તે પ્રમાણે લઘુ વૃત્તખંડ માટે લઘુ વૃતાંશમાંથી આપણે આ ત્રિકોણના ક્ષેત્રફળને બાદ કરવાનું છે. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે પહેલા તો આ ત્રિકોણનો પ્રકાર કેન્દ્ર આગળ 90 નો ખૂણો નથી, 60 નો ખૂણો નથી, કેટલાનો ખૂણો છે 120. એટલે કે આ ત્રિકોણ નથી કાટકોણ નથી સમબાજુ. અને જો આ ત્રિકોણ કાટકોણ કે સમબાજુ ના હોય તો સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો એ બી અને વેધ બિંદુ ઓ માંથી દોરવો પડે. તો ચાલો કેન્દ્ર ઓ માંથી પાયા એ બી પર દોરી દઈએ વેધ. તો આ મેં વેધ દોરી દીધો છે અને વેધ એટલે નીચે કેટલો ખૂણો બનવાનો 90 નો. આ બિંદુને કાંટો પી અથવા એમ કોઈ એક નામ આપી દેવાનું. અને આખો ખૂણો કેટલાનો હતો 120. તો એનો મતલબ કે આ ખૂણો કેટલાનો થવાનો 60 નો ખૂણો. અને 60 નો ખૂણો એ કેવો ખૂણો કહેવાય? વિશિષ્ટ ખૂણો. એટલા માટે આપણે પાયો અને આ વેધ આ બે વસ્તુ ત્રિકોણમિતિની મદદથી શોધીશું. તો સૌથી પહેલા આપણે એમબી શોધીશું. 60 ના ખૂણાની કઈ બાજુ? સામેની. અને આ છે કર્ણ, સામેના છેદમાં કર્ણ, સાઈન થીટા. ચાલો ત્રિકોણ પહેલા આપણે પહેલા કયો વેધ દોર્યો? ઓએમ. કોને લંબ? એબી ને. ઓએમ લંબ એબી દોરો. માટે ત્રિકોણ ઓ એ બી ઓ એમ બી માં ખૂણો એમ બરાબર 90°. સાઈન 60 સામેના છેદમાં કર્ણ. સામે છે એમબી, કર્ણ છે ઓબી. એમબી ના છેદમાં ઓબી કોષ્ટક. સાઈન 60 વર્ગમૂળ 3/2 એમબી શોધવાના છે. કર્ણ ઓબી 12 છેદમાં ભાગ ચલાવી દો. 2×12 6 ને અહીંયા લઈ આવો. એમબી બરાબર 6 વર્ગમૂળ 3. વર્ગમૂળ 3 ની કિંમત આપેલી છે ને, તેને આપણે પાછળથી મૂકી દઈશું, અત્યારે આને એમ જ રવા દેવો. ચાલો એના પછી આપણને જોઈએ છે પાયો. નીલ, પાયો કોણ છે? એ બી. અને એ બી એટલે એમબી નું ડબલ 2MB. માટે એ બી બરાબર 2. એમબી ની કિંમત છે 6 વર્ગમૂળ 3. આયુસી ગુણાકાર કર. 6 દુ 12 વર્ગમૂળ 3 બેઠા ને એકમ શું છે? સેન્ટીમીટર. એના પછી હવે આપણે વેધ શોધવો છે. જયેશ, વેધ એટલે કે 60 ના ખૂણાની પાસેની બાજુ. અને આ છે કર્ણ. સૂત્ર પાસેના છેદમાં કર્ણ. કોસ થીટાનું સૂત્ર કોસ 60 પાસેના છેદમાં કર્ણ. પાસે છે ઓએમ, કર્ણ છે ઓબી. ઓમ કોસ 60 1/2 ઓએમ શોધવાના. ઓબી કર્ણ છે 12. 2×12 અને 6 ને એક સાથે ગુણાકારમાં. ઓએમ બરાબર 6 સેન્ટીમીટર. તો પાયો ને વેધ આવી ગયો છે. તો ચાલો શોધી નાખીએ ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણનું ક્ષેત્રફળ સૂત્ર 1/2 પાયો ગુણ્યા વેધ. રિયા પાયો એ બી, રિયા વેધ ઓએમ. એબી ની કિંમત કેટલી આવી કાવ્યા? 12 વર્ગમૂળ 3. જીનલ ઓએમ ની કિંમત 6. 2×12 6 અને અહીંયા વર્ગમૂળ 3 આપણે મૂકી દઈએ. વર્ગમૂળ 3 ની કિંમત 173/100. ચાલો ગુણાકાર કરો નાખો. 173 ગુણ્યા 36.
બોલ પ્રાચી, તારો જવાબ. 6, 22, 7, 8, 62, 28. એમ બોલ ને, 62, 28. ડન. 62, 28. છેદમાં 100 છે, એટલે કે 62.28 સેન્ટીમીટર સ્ક્વેર. ચાલો તેજલ, કોનું ક્ષેત્રફળ હવે શોધવાનું છે આપણે? વૃત્તખંડ એટલે કયો? લઘુ વૃત્તખંડ. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળનું સૂત્ર લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. ચાલો બેવની કિંમત મૂકી દો. ચાલો નીલ, લઘુ વૃતાંશનું આપણે સ્ટાર્ટિંગમાં શોધેલું કેટલું આવેલું? 150.72 ને ત્રિકોણનું કેટલું આવ્યું? ચાલો બાદબાકી કરીએ. 12 માંથી 8 જાય તો 4, 7 ની ઉપર 6, 6 માંથી 2 જાય તો 4, 10 માંથી 2 જાય તો 8, 15 ની ઉપર 14, 14 માંથી 6 જાય તો 8 સેન્ટીમીટર સ્ક્વેર. 88.44. બેઠો જવાબ આવી ગયો. આવડી જશે બધાને? ઘરે ગઈને ચોપડીના બધા દાખલા ગણી નાખજો. ઓકે. અને આ જે તમને અત્યાર સુધીના 7 દાખલા કરાવ્યા, તેમાં જે છેલ્લા 4 દાખલા છે તેવા દાખલા સ્ટાન્ડર્ડ મેથ્સમાં આવી શકે છે. બેઝિક મેથ્સ વાળા વિદ્યાર્થીઓ, તમને તો આટલા લાંબા દાખલા નથી આવવાના, પરંતુ ટૂંકું ટૂંકું બી કદાચ આવી જાય. લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ એવું 1 માર્કમાં આવશે. તો ચાલો આગળ વધીએ. પ્રશ્ન 8. ધ્યાન આપજો ભાઈ. હવે આકૃતિ વાળા દાખલા છે. 15 મીટર બાજુવાળા ચોરસ આકારના ઘાસના ખેતરના એક ખૂણે ઘોડાને 5 મીટર લાંબા દોરડાથી ખીલા સાથે બાંધેલો છે. આ જો આકૃતિમાં જો આ ગોરો બરાબર છે, એને દોરીથી જો આ બાંધેલો છે, દેખાય આ દોરીથી બાંધેલો. આ ચોરસ ખેતર છે. આ ખેતરના 4 ખૂણામાં આ એક ખૂણા પર એક ખીલો છે, અને એ ખીલા પર દોરડાથી આ ઘોડાને બાંધેલો છે. અને આ દોરડાની લંબાઈ જુઓ કેટલી કીધી છે કાવ્યા? 5 મીટર લાંબુ દોરડું. બહુ લાંબુ દોરડું છે. 5 મીટર લાંબા દોરડાથી બાંધેલો છે. ઘોડો ખેતરના જેટલા ભાગમાં ચરી શકે તેનું ક્ષેત્રફળ. હવે ઘાસ વાળું ખેતર છે અને ઘોડો એમાં છે, તો એનો મતલબ ઘાસ તો ખાવું જ પડે, બરાબર ને? હવે ઘોડો આખા ખેતરમાં તો નહીં ચરી શકે, કેમ કે એને દોરડાથી બાંધેલો છે, પરંતુ જેટલા ભાગમાં ઘોડો પહોંચી શકે એટલા ભાગનું ઘાસ તો હવે ખવાઈ જવાનું. અને કેટલા ભાગમાં ચરી શકે તેની તમે કલ્પના કરો. એ આકૃતિ કેવી બને? જેટલા ભાગમાં એ પહોંચશે તેટલા ભાગની આકૃતિ. જો આ દેખાય, આ ભાગ બેઠો દોરડું ખેંચી ખેંચીને કેટલું ખેંચી શકે? તો એ ખેંચીને જેટલું પણ ખેંચી શકે તે આટલા આકારમાં જાય, બરાબર ને? આવો એક વર્તુળ જેવો આકાર બને, અને આટલા ભાગમાં ગોરો બધું ઘાસ સાફ કરી નાખશે. સમય જા એમને રાખશે. આવો આકાર નહીં બને. દોરડાથી આવો આકાર નહીં બને, ચોરસ નહીં બને. બરાબર. હવે શું તમને હજી ડિટેલમાં સમજાવવું પડે કે તમે કલ્પના કરી શકો? તમને જો બાંધી દેવામાં આવે અહીંયા ખૂણામાં, તો તમે કેટલું દૂર જઈ શકો ને કેવો આકાર બની શકે? તો વર્તુળ જ બનવાનું ને. આ કેન્દ્ર થઈ ગયું. દોરડું તમારા માટે ત્રિજ્યા થાય, અને કેન્દ્રથી ત્રિજ્યા સાથે તમને બાંધી દેવામાં આવે, અને તમને એમ કે જા જેટલું દૂર જવાય એટલું જા, તો તમે દૂર ગઈને જે બી આકાર બનાવો તે એક વર્તુળ બને. પરંતુ અહીંયા આખું વર્તુળ નહીં. આ જે વર્તુળ છે ને, તે કયો ભાગ છે ખબર? આ વર્તુળનો કેટલામો ભાગ? ચોથો ભાગ. એટલે ચતુર્થાંશ બને. આ ચતુર્થાંશમાં જેટલું બી ઘાસ છે તેને ગોરો ખાઈ જશે. હવે બીજો સવાલ શું છે તે વાંચી લો. દોરડું 5 મીટરને બદલે 10 મીટર લાંબુ રાખ્યું હોય તો ચરવાના ક્ષેત્રફળમાં થતો વધારો શોધો. દોરડું મોટું કરી દીધું, લંબાવી દીધું, એટલે હવે ગોરો ખુશ થઈ ગયો. ચાલ હજી વધારે ખાવા મળે ઘાસ. અને હવે નિધિ, ઘોડાને કેટલું ઘાસ વધારે ચરવા મળશે તેનું ક્ષેત્રફળ, બરાબર ને? આકૃતિ દોરીએ છે આપણે. આ આકૃતિ માં કામ નહીં થશે, કેમ કે એમાં ઘાસ દોરેલું છે. આપણે આપણી રીતના આપણી આકૃતિ દોરીશું. તો આ છે ચોરસ ખેતર. હવે આ ચોરસ ખેતરમાં આ બિંદુ પર ગોરો ખીલો છે, અને એ ખીલા સાથે ગોરાને દોરડાથી બાંધેલો છે. આનું નામ ખેતરનું આપણે જ આપી દેવાનું, ABCD. હવે વાતને સમજજો. ઘોડાને બિંદુ એ પર બાંધેલો છે કેટલા લાંબા દોરડાથી? 5 મીટર લાંબા દોરડાથી. ચોરસની લંબાઈ આપેલી છે કે ચોરસની? 15 મીટર. કેટલું છે ભાઈ? 15 મીટર. એટલે આ AB નું માપ નીચે 15 છે. હવે આ પરિકર મેં લઈ લીધું છે.
અને હવે આપણે શું દોરી દઈશું? 5 મીટર લંબાઈ વાળું વર્તુળ, સોરી ત્રિજ્યા વાળું. તો આટલું આપણે આ 5 મીટર માની લઈએ ને આ વર્તુળ દોરી દીધું. વર્તુળ આખું એમની દોરી કાઢતા, બરાબર. ગોળો અહીંયા જવાનો નથી કેમ કે ત્યાં ઘાસ નથી. દોરાઈ ગયું. આ નીચે કેમ રહી ગયું? ચાલો, ઓકે, ક્લિયર. અને હવે દોરડું 5 મીટર ના બદલે 10 મીટરની એ લોકોએ વાત કરી છે ને, તો ચાલો દોરડાની લંબાઈ ડબલ કરી દો. 5 ની ડબલ 10, તો આ 10 છે. અને દોરી દો પાછું એક વર્તુળ. ચાલો, ઓ ભાઈ ચાલ, તારું કામ કર્યું. તો હવે પહેલા દોરડાની લંબાઈ 5 મીટર હતી ત્યારે ઘોડો કેટલા ભાગમાં ઘાસ ચરી શકતો હતો? આટલા ભાગમાં. ક્યાં કેમ થયું? હા, આટલા ભાગમાં ઘાસ ચરી શકતો હતો. દોરડાની લંબાઈ વધારી દીધી, તો હવે ઘોડો કેટલા ભાગમાં ઘાસ ચરી શકશે? આ બધા જ ભાગમાં. એટલે કેટલો ભાગ એને વધારે ચરવા મળ્યો પહેલા કરતા? આ ઉપરનો ભાગ, આટલા ભાગમાં એ વધારે ચરી શકશે. એટલે પહેલા નીચેના ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. જ્યારે દોરડાની લંબાઈ 5 મીટર હતી ને પછી દોરડાની લંબાઈ 10 મીટર કરી, તો કેટલા ભાગમાં, એટલે વધારાના ભાગનું ક્ષેત્રફળ, ચરવાના ક્ષેત્રફળમાં થતો વધારો, એટલે આ કેસરી ભાગનું ક્ષેત્રફળ. હવે આ બેવ ભાગ એ ચતુર્થાંશ છે. આ નીચેનો ભાગ દેખાયા એ છે વર્તુળનો કયો ભાગ? ચતુર્થાંશ. શું છે ભાઈ? એ વર્તુળનો ચતુર્થાંશ. તો આ ચતુર્થાંશનું ક્ષેત્રફળનું સૂત્ર આવડે છે ને તમને બધાને? એના પછી આ ભાગનું ક્ષેત્રફળ, આ કેસરી ભાગનું ક્ષેત્રફળ કેવી રીતના શોધશો તમે? કેસરી ભાગનું ક્ષેત્રફળ કેવી રીતના શોધશો? ઓકે, તો અહીંયા કેસરી ભાગનું ક્ષેત્રફળ કેવી રીતના શોધાય તે ખાલી તમે થોડુંક મને વિચારીને કહી દેવો. આ કેસરી ભાગ વાળું આ વર્તુળ દેખાય ને, તેનો આ ચતુર્થાંશ આટલો કહેવાય. એટલે તમારે આખા ચતુર્થાંશનું સમજ્યા, આખા ચતુર્થાંશનું ક્ષેત્રફળ શોધવાનું ને તેમાંથી આ રાખોડી ચતુર્થાંશનું ક્ષેત્રફળ બાદ કરી દેવાનું. બેવ ચતુર્થાંશના ક્ષેત્રફળની બાદબાકી. મોટો ચતુર્થાંશ માઇનસ નાનો ચતુર્થાંશ. નિયમ જ પડી ને તને? ચાલો, ગોરાએ ઘાસ ખાધું એટલું તો સમજ પડી ગઈ. બસ તો ચાલો, હવે અહીંયા નામ કંઈક આપી દઈએ. ABCD નામ આપેલું છે તો અહીંયા PQR નામ રાખી દઉં ને અહીંયા XYZ નામ રાખી દઉં. તો અહીંયા કાટખૂણો, તો અહીં શરૂઆતમાં દોરડાની લંબાઈ કેટલી હતી? 5 મીટર. અને આ દોરડાની લંબાઈ, એનો મતલબ એ શું થયું આપણા માટે? ત્રિજ્યા. માટે શરૂઆતની ત્રિજ્યા, અને એ ત્રિજ્યાને R1 વડે દર્શાવીશું. R1 બરાબર 5 મીટર. ચાલો, આ કેન્દ્ર આગળનો ખૂણો થીટા બરાબર 90 છે. આ કેન્દ્ર કહેવાય કેમ કે આખું વર્તુળ બનાવીએ તો આ કેન્દ્ર કહેવાય ને. અને જો ખૂણો 90 નો હોય તો આ ચતુર્થાંશ કહેવાય. આ લઘુ વૃતાંશ આપણા માટે ચતુર્થાંશ છે. એકચ્યુઅલી આ લઘુ વૃતાંશ છે. બે ત્રિજ્યા આવી ગયા આમાં, આ બે ત્રિજ્યા. ચાલો, તો હવે ચતુર્થાંશનું ક્ષેત્રફળ પહેલા શોધી કાઢીએ. જો દોરડાની લંબાઈ નંબર 1, જો દોરડાની લંબાઈ કેટલી હોય? 5 મીટર હોય તો ગોળાને ચરવા મળતા ભાગનું ક્ષેત્રફળ. અને આ ક્ષેત્રફળ એટલે કેટલું? તો કે ભાઈ એના બરાબર ચતુર્થાંશ. કયો ચતુર્થાંશનું ક્ષેત્રફળ? નામ બોલો. APQR. ચતુર્થાંશ APQR નું ક્ષેત્રફળ. ચતુર્થાંશના ક્ષેત્રફળનું સૂત્ર πr² ના છેદમાં 4. પરંતુ ત્રિજ્યા r એટલે એને R1 લીધું છે કેમ કે દોરડાની લંબાઈ પહેલા 5 પછી 10. એટલે પહેલા R1 5 ને પછી R2 બરાબર 10. R1 R2 કરવું પડે. ચાલો, કિંમત પાઈ જોઈ લે જીનલ, રકમમાં પાઈ 314 ના છેદમાં 100. R1 5, R1 સ્ક્વેર 5 ગુણ્યા 5 ને છેદમાં બાકી રહ્યા 4. 25 નો અહીંયા ભાગ ચાલી જશે પણ પોઈન્ટમાં ફેરવવા હોય તો રવા દેવું. આ 314 નો ચલાવી દઉં. 2 દુ 4 ને અહીંયા 157. યાદ છે ને? 5 પચામ 25 એટલે 157 ગુણ્યા 25 કરી નાખો. 157 ગુણ્યા 25 છેદમાં 100 ગુણ્યા 2.
બોલ ભાવસાર. 3925 3925 ડન. 3925 નીચે બે મીંડા છે એટલે 39.25 છેદમાં 2. ચાલો 2 વડે ભાગીએ. 2 એકા 2, 2 નવામ 18, 2 છંગ 12, 2 દુ 4 ને 2 પચામ 10. પોઈન્ટ પછી એક્ઝેક્ટ 3 આંકડા આવી જશે ને આ ભાગાકાર પટી જશે તો રાઉન્ડ ફિગર નહીં કરો, આ જ રવા દો, 3 આંકડા રવા દો. એકમ લખી કાઢો. મીટરમાં છે હે ભાઈ, મીટર, મીટર સ્ક્વેર, સેન્ટીમીટરમાં નથી. બરાબર, સેન્ટીમીટરમાં તો આટલું ઘાસ નહીં ચરી કે ગોરો, મીટરમાં જોઈએ. બરાબર છે, ખેતર. ચાલો એના પછી હવે આપણે આગળ મોટા ચતુર્થાંશનું ક્ષેત્રફળ શોધવું પડશે ને પછી બેવની બાદબાકી કરવાની છે. તો ચાલો નંબર 2. નંબર 2 માં જે દોરડાની લંબાઈ છે ને, દોરડાની લંબાઈ તે કેટલી છે? 10 મીટર છે. માટે ત્રિજ્યા R2 આ વખતે 10 મીટર થઈ ગઈ. જો દોરડાની લંબાઈ 10 મીટર હોય તો ગોળાને ચરવા મળતા ભાગનું ક્ષેત્રફળ, અને નિધિ આ ક્ષેત્રફળ એટલે કયો ભાગ, કયો ચતુર્થાંશ, નામ બોલો. ઓ એ એક્સ વાય ઝેડ, ચતુર્થાંશ એ એક્સ વાય ઝેડ નું ક્ષેત્રફળ. ચલો જયેશ, ચતુર્થાંશના ક્ષેત્રફળનું સૂત્ર બોલ. પાઈ આર સ્ક્વેર છેદમાં 4, પણ ત્રિજ્યા એટલે કઈ? R2. 314 ના છેદમાં 100, R2 10, R2 સ્ક્વેર 10 ગુણ્યા 10 છેદમાં 4. ચાલો આ મસ્ત થયું, 10 ઉડી ગયા. આ બે ભાગ ચાલે એટલે 157 થયું. એટલે 157 ના છેદમાં 2, પાછું બે ભાગવાનું છે, પોઈન્ટમાં ફેરવીએ. 2 સતામ 14, 2 અઠામ 16 ને 2 પચામ 10, 78.5 મીટર સ્ક્વેર. અને હવે બાકી છે દાખલો હજી, ચરવા મળતા ક્ષેત્રફળમાં વધારો શોધવાનો છે. ગોળાને ચરવા મળતા ક્ષેત્રફળમાં થયેલો વધારો બરાબર. ચાલો બેવની બાદબાકી. પહેલું મોટું ક્ષેત્રફળ આ છે 78.5 ને એમાંથી આ નાનું ક્ષેત્રફળ 19.625. ચલો આ બાદબાકી કરવાની છે. આ 5 ની પછાડી બે મીંડા લગાવવાના. 10 માંથી 5 જાય તો 5, 9 માંથી 2 જાય તો 7, 5 ની ઉપર 4, 14 માંથી 6 જાય તો 8, 8 ની ઉપર 7, 17 માંથી 9 8, 7 ની ઉપર 6, 6 માંથી 1 જાય તો 5. આવું આવ્યું ભાઈ. કોણ બોલ્યું સેન્ટીમીટર? મીટર સ્ક્વેર. બેવ જવાબ પરફેક્ટ આવી ગયા, પહેલો ને બીજો બેવ જવાબ. ફરી સમજ તમને. અને આવો દાખલો બોર્ડની પરીક્ષામાં એકાદ બે વાર આવી ગયો છે. ક્લિયર? આવડી જશે તમને. આગળ વધીએ તો આપને શું કરે જઈશ, બાદબાકી કરી નાખ. ચલો પ્રશ્ન 9, ધ્યાનથી. ચાંદીના તારથી 35 મિલીમીટર, મીમી આવ્યું મિલીમીટર, 35 મિલીમીટર વ્યાસવાળું વર્તુળ આકારનું એક બક્કલ જેવું ઘરેનું બનાવ્યું છે. હર્યું આકૃતિ. ચાંદીના તાર છે ભાઈ, આમાં ચાંદીના તાર, અને આ બક્કલ વર્તુળ આકાર બક્કલ જેવું ઘરેનું છે. બરાબર છે? આવું કોઈ ઘરેનું તમારી પાસે? છોકરીઓ નહીં રાખે તમે આવા ઘરેના? તો તમે કયા સોનાના રાખો? તમે રાખે હિમાંશુ? ચાલો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે વર્તુળને 10 સમાન વૃતાંશમાં વિભાજિત કરે તેવા 5 વ્યાસ બનાવવામાં પણ તારનો ઉપયોગ કર્યો છે. સમજો આને. 5 વ્યાસ ગણો, 5 વ્યાસને ગણો. 1, 2, 3, 4 ને 5 થયા 5 વ્યાસ. હવે આ 5 વ્યાસ એવી રીતના ગોઠવ્યા કે વચ્ચે જે ભાગ પડે તે સમાન ભાગ પડે. બરાબર. અને આ દરેક ભાગ, માની લો કે આ એક ભાગ તમે લીધો તો આ શું બની ગયું કે અમે કહો પીઝા? ના ભાઈ ના, લઘુ વૃતાંશ. શું બની ગયું? આ લઘુ વૃતાંશ. એટલે વૃતાંશ શબ્દ અહીંયા લખેલો છે. આર્યો વૃતાંશ. નંબર 1, જરૂરી ચાંદીના તારની કુલ લંબાઈ શોધો. ચાંદીના તારની લંબાઈ. તાર કા વાપર્યો? તો વર્તુળમાં ને વ્યાસમાં. વર્તુળની કિનારી પર તાર વાપર્યો ને વ્યાસમાં. જો અહીંયા 5 વ્યાસ બનાવવામાં તાર વાપર્યો.
એના પછી ઘરેણાના દરેક વૃતાંશનું ક્ષેત્રફળ શોધો. તો ચાલો પહેલા ચાંદીના તારની કુલ લંબાઈ શોધવાની છે. હવે અહીંયા પણ આપણે આપણી આકૃતિ દોરીશું. આ છે વર્તુળાકાર બક્કલ, આ છે એનું કેન્દ્ર, અને આમાં 5 વ્યાસ ગોઠવવાના છે. પહેલો વ્યાસ બેઠી આરી લીટી સેટ કરી દઈએ. હવે બીજો વ્યાસ અહીંયાથી સેટ કરું મેં. ત્રીજો વ્યાસ અહીંયાથી, પછી ચોથો વ્યાસ, ને પછી પાંચમો વ્યાસ. લાગતા છે કે પાંચે પાંચ હરખા, 10 ભાગ હરખા લાગે ને? જરાક એમ તેમ લાગે તો કઈ નહીં, હવે એટલું તો થવાનું આપણું. આ કેન્દ્રને ઓ નામ રાખો. હવે આપણે છે ને અત્યારે કોઈ એક ભાગને જોવાનું, એટલે આ ભાગ બેસ્ટ છે આપણા માટે. એટલે અહીંયા એ ને બી નામ રાખી દઉં, ને વચ્ચે સી નામ રાખી દઉં. હવે ત્રિજ્યા જો, આ ત્રિજ્યા કેટલી આપેલી છે વાંચો તો રકમને હરખી રીતના. 35 મિલીમીટર વ્યાસ છે. તો વ્યાસનું અડધું ત્રિજ્યા, 35 ના અડધા, 35/2 એટલે 17.5, 17.5 મિલીમીટર. અહીંયા એક જ સાઈડ લખીએ. આ ખૂણો કેટલો છે? ખૂણો રકમમાં આવા દાખલામાં નહીં કહે. આપણે ઘડિયાળ વાળા દાખલામાં કેવી બુદ્ધિ દોરાવેલી, એ બુદ્ધિ અહીંયા દોરાવાની. આખું ચક્ર એટલે કેટલાનો ખૂણો? 360. ને એના કેટલા ભાગ પડ્યા? આ કેટલા ભાગ પડ્યા? 10 ભાગ પડ્યા, તો 10 વડે ભાગવાનું. 360/10 એટલે કેટલો થયો? 36 નો ખૂણો. સમજ પડી ને? 360 ને 10 વડે ભાગીએ તો મીંડું ઉડી જાય, એટલે આ ખૂણો 36 નો થયો. ચાલો તો કામ ચાલુ કરીએ. અહીં વ્યાસ કેટલો આપેલો છે? વ્યાસ છે 35 મિલીમીટર. માટે ત્રિજ્યા આર કેટલી થઈ જવાની? 35/2 મિલીમીટર, એટલે કે 17.5 મિલીમીટર. બરાબર. દાખલામાં ગણતરીમાં આ બે માંથી જે તમારે વાપરવું હોય તે વાપરવાનું. લખી કાઢવાનું બેવ ડેટામાં, ને જ્યાં તમને જે ઠીક લાગે તે વાપરી લેવાનું. હવે ખૂણો શોધવાનો છે. કેન્દ્ર આગળનો ખૂણો થીટા, તો આખો ચક્ર 360 ને એના કેટલા ભાગ પડી ગયા? 10, એટલે કે આ ખૂણો થયો 36 ડિગ્રી. ચલો પહેલો સવાલનો જવાબ આપણે કેવી રીતના શોધીએ? જરૂરી ચાંદીના તારની લંબાઈ. ક્યાં ચાંદી વપરાય છે ભાઈ? બક્કલમાં ક્યાં ચાંદી વપરાય છે? તો કે ભાઈ કિનારી પર તો ચાંદી વપરાવાની, સાચી વાત. આ બોર્ડર પર, અને આ 5 વ્યાસમાં ચાંદી વપરાય છે. તો ચાંદીના તારની લંબાઈ જોઈતી હોય તો તમારે આ બોર્ડરની લંબાઈ જોઈએ, વર્તુળની બોર્ડરની લંબાઈ, અને આ 5 વ્યાસની લંબાઈ. આટલો સરવાળો કરવાનો. અને આ વર્તુળની જે બોર્ડર છે ને, તેની લંબાઈનો મતલબ આપણા માટે શું છે? વર્તુળનો પરિઘ. પરિઘમાં 5 વ્યાસ ઉમેરવાના. કેટલા વ્યાસ? 5. અહીંયા 5 વ્યાસ છે, એટલે કે વર્તુળનો પરિઘ, અને આ પરિઘમાં 5 વખત વ્યાસ, 5 કૌંસમાં વ્યાસ. ચાલો પરિઘનું સૂત્ર 2πr, અને વ્યાસ રકમમાં આપેલો છે ને, વ્યાસને અત્યારે ડી લખી દઉં. ચલો પાઈ કેટલો છે? કઈ નથી કીધું, એટલે 22/7. ત્રિજ્યા આર, ચાલો કઈ લઈએ આમાંથી, કયું સારું પડે? 35/2, ભાગ ઉડાડવામાં બેસ્ટ. 5d, ડી એટલે વ્યાસ. વ્યાસ કેટલો આપેલો છે ભાઈ આપણને? 35 મિલીમીટર. આ બે ઉડાડ દેવ, ને અહીંયા 7×5 35, 22×5 110 થશે. 35×5 175. સરવાળો કરો. 285 મિલીમીટર. લંબાઈનો એકમ મિલીમીટર છે ભાઈ અહીંયા. ચાલો પહેલો જવાબ 285 મિલીમીટર પહેલો આવી ગયો. બીજો જવાબ કાવ્યા, બીજામાં શું શોધવા કીધું છે? દરેક વૃતાંશનું ક્ષેત્રફળ, એટલે દરેકનું એટલે કોઈ એકનું, કે કોઈ એકનું એ દરેકનું. બધાના જવાબ સરખા છે ને એટલા માટે. તો આપણે આ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધી નાખીએ. નંબર 2, ઘરેણાના દરેક વૃતાંશનું ક્ષેત્રફળ, અને દરેક વૃતાંશનું ક્ષેત્રફળનો મતલબ કોઈ એક લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. ચાલો જયેશ, સૂત્ર πr² થીટા
છેદમાં 360. પાઈ કેટલો છે? 22/7. આર કેટલો છે ત્રિજ્યા? કઈ લઈએ? આ જ લઈએ 35/2. બેઠું ભાગ ચલાવવામાં બેસ્ટ. આર સ્ક્વેર 35/2 ગુણ્યા 35/2. ઋણાલય થીટા 36 અને છેદમાં છે આ 360. ચલો ભાગ ચલાવો તો 36 નો ને 360 નો પહેલા ચલાવી દઉં. 36 દાન 360 બરાબર. હવે આ 7 50 35. 5 દુ 10 કરી દે કે 10 ને ચાલો કરી જ દેવ. હવે હજી આ બગરા ઉઠતા છે ને 11 દુ 22 ને હજી પૈટું. એમ બી આપણે જવાબ તો અપૂર્ણાંકમાં જ જોઈતો છે કેમ કે પાઈની કિંમત 22/7 આપણે રાખેલી છે, એ લોકોએ આપેલી છે. તો આ 35 ગુણ્યા 11. 5 ને 3 8 385. 2 દુ 4. ક્ષેત્રફળનો એકમ મિલીમીટર સ્ક્વેર. આ છે જવાબ. પટી ગયો દાખલો, બહુ આરામથી થઈ ગયો, એકદમ સહેલો ખરેખરમાં. ગણતરીમાં બી કઈ મગજમારી નહીં હતી, મસ્ત બધું ઉડાઉટ કર્યા કરે ને એટલે મજા આવી જાય. હાલો અમુક ને તો એ જ ભાન નહીં પડે મેં બે ભાગ ચલાવું કે તોને ચલાવું, કેમ કે એને ઘડિયો જ નહીં આવડતો હોય. વિચારતો રહે આ 35 નો ને 7 નો ચલાવું કે નહીં ચલાવું. એટલે ઘડિયો ખબર હોય જોઈએ કે 35 કયા ઘડિયામાં આવે, 7 ના ઘડિયામાં તો ચલાવી દે ને સાથે. કઈ નહીં ચાલ, કઈ નહીં, છેલ્લે સૂત્ર આવડે, કિંમત મૂકતા આવડે તો એનો જે અડધો 1 માર્ક મળ્યો તે લઈ લેવો. સમજી ગયો? નેક્સ્ટ. છત્રી. શું થયું રૂમાના, તબિયત નથી સારી? સારું ચાલો. એક છત્રીમાં સમાન અંતરે 8 સળિયા આવેલા છે ભાઈ. જોયેલી છે કોઈ દિવસ છત્રી? કોને નથી જોઈ આ બાજુ? પ્રાચી તો એ છત્રી નથી જોઈ, એમ દૂરથી જોયા છે પણ વાપરેલી છે? હા તો બરાબર છે. અલા તો હું તો રેનકોટ વાપરું. હા તું છત્રી વાપરે એમ? હા રિક્ષા કાની તે ઉપરથી બધું પાણી નીચે આવે છે એના પર. ચાલો તો છત્રીમાં સમાન અંતરે 8 સળિયા આવેલા છે. છત્રીના 45 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું સમતલીય વર્તુળ ધારી છત્રીના બે ક્રમિક સળિયા વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ શોધો. આ છત્રી, જે છત્રી છે ને તેને વર્તુળ ધારો. બોલો, છત્રીને વર્તુળ ધારવા કે વર્તુળ એટલે આખી છત્રી પેલા એમ ખોલવાની, આખી ચપ્પટ કરી દેવું ઉપર, એટલે એમ અર્ધ વર્તુળ બને ને એવું ને આખું એમ ચપ્પટ કાગરો બનાવી દેવું. બરાબર, એટલે વર્તુળ બની જશે અને એ વર્તુળના બે સળિયા વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ. અહીંયા બેઠું આ છત્રી જે છે તેનું વર્તુળ બનાવી દીધું જુઓ આ લોકોએ. આમાં કેટલા 8 સળિયા. હવે જો આને એક સળિયો નહીં કહેતા હે ભાઈ, ખોટી વાત હે. 8 સળિયા, આ પહેલો સળિયો આટલેથી એમ હોય, આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 5 6 7 8. ચાલો પહેલા આકૃતિ દોરી દઈએ આપણે આપણી રીતના. ભાઈ આ છત્રી નથી દોરવાની, એનું કઈ કામ નથી. જેનું કામ હોય તે તો કે ભાઈ છત્રીને જે ચપ્પટ કરી દીધી તે આકૃતિ. હવે 8 સળિયા મતલબમાં 4 વ્યાસ દોરવાના. 8 સળિયાનો મતલબ કેટલા વ્યાસ? 4. જો પહેલા આરો વ્યાસ દોરી દેવું બેઠું, બરાબર. હવે બીજો બેઠો એક્ઝેક્ટ ઊભો દોરી દેવું, એટલે 2 દોરાઈ ગયા. હવે ત્રીજો એક્ઝેક્ટ અહીંયા વચ્ચોવચ્ચથી એમ કરો, અને ચોથો અહીંયાથી એક્ઝેક્ટ વચ્ચોવચ્ચથી. એટલે મસ્ત એકદમ પરફેક્ટ 8 ભાગ પાડી દીધા આપણે 8 સળિયાથી. હવે આપણે આ ભાગની વાત કરીએ, બરાબર કાવ્યા? ઓ એ બી ને અહીંયા નામ આપી દઈએ સી. ત્રિજ્યા બોલો તો ચાલો. 45 સેન્ટીમીટર ત્રિજ્યા. વાંચો નહીં ભાઈ, તમે વાંચ્યું હો નહીં. 45 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું વર્તુળ. ખૂણો બોલો, નથી આપ્યો પણ બુદ્ધિ દોડાવીશું. કેટલા ભાગ્યા કેટલા? 360 ભાગ્યા 8 કેટલા થાય? 8 ચોક 32, 8 પચામ 40, 45. બરાબર. ચાલો અહીં ત્રિજ્યા આર, હિમાંશુ ત્રિજ્યા બોલજે. ત્રિજ્યા આર બરાબર 45 સેન્ટીમીટર. બે સળિયા વચ્ચેનો ખૂણો થીટા 360 ના છેદમાં કેટલા ભાગ પડ્યા? 8, એટલે આ 45 થશે આ ભાગાકાર. શોધવા શું કીધું છે કાવ્યા? બે ક્રમિક સળિયા વચ્ચેના, બે ક્રમિક સળિયા વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ. ચાલો રિયા સૂત્ર બોલ.
બોલ. બે ક્રમિક સરિયા વચ્ચેનો ભાગ એટલે આ કયો ભાગ છે આ? હા, ઓકે. પહેલા અહીંયા વાક્ય લખી કાઢો કે આ ભાગ એટલે કયો ભાગ છે? બરાબર, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. સૂત્ર પાઈ સ્ક્વેર થીટા છેદમાં 360. ચલો, પાઈ કેટલો છે રકમમાં જોઈને કેજો. 22/7. આર સ્ક્વેર 45 ગુણ્યા 45. થીટા 45. એટલે કેટલા 45 થઈ જવાના? છેદમાં 360. ચલો, આ ભાગ ચલાવી આપે. જો અહીંયાથી ભાગ ખબર પડી જાય. 45 અઠામ 360. એમ બુદ્ધિ દોરાવી પડે. 45 અઠામ 360. ચલો, હજી બુદ્ધિ દોરાવો. આ 22 નો 11 દુ 22 ને 2 ચોક 8. હજી ચાલે કે? 7 પચામ 45 ની ને? ચાલો, ગુણાકાર કરવા માંડો તો આ 45 નો વર્ગ કોઈને ખબર છે? મને ખબર છે, 20 25 ને છેદમાં 7 ચોક 28. આ ગુણાકાર 11 11 વાગે હું મોડે મોડે કરી નાખું. આ 5 5 ને 2 7. 2 વત્તા 0 2. પાછું 2 વત્તા 0 2 ને 2 ને નીચે 28. આવી ગયો જવાબ 22 275 ના છેદમાં 28. જોયું કેવો ગુણાકાર કરી નાખ્યો 11 વડે? સેન્ટીમીટર સ્ક્વેર. આ છે બે ક્રમિક સરિયા વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ. કોઈને કઈ તકલીફ? ગુણાકાર ભાગાકાર જ છે હવે આ ચેપ્ટરમાં, કઈ બીજું નથી ભાઈ. દાખલાને સમજીને આ બે વસ્તુ લખવાની આવે બધા દાખલામાં, આર ને થીટા ને સૂત્ર. આ લઘુ વૃત્તાંશ તો આવવાનો જ. સમજી ગઈ રિયા? હું કઈ હું કહેતી છે? આપણી વાત થઈ ગયેલી ને? તું તે દિવસે નહીં આવેલી કે હું? લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આવે એટલે આ જ સૂત્ર આપણે બધા દાખલામાં વાપરવાનું છે. પેલું જે બીજું સૂત્ર છે ને 1/2 LR, એ સૂત્ર અહીંયા નહીં જ લાગે, કોઈ બી દાખલામાં નહીં લાગે. કેમ ખબર? કેમ કે એલ એટલે ચાપની લંબાઈ, જે એક બી દાખલામાં આપવાના જ નથી એ લોકો આપણને. આપણને આર ને થીટા આપે તો આર ને થીટા વાળું સૂત્ર એટલે આવ્યું આ પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360. ક્લિયર છે બધાને? ખેતવી આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન 11. ધ્યાન આપજે ધમા. એક ગાડીને એકબીજા પર આચ્છાદિત ન થાય તેવા બે વાઇપર છે. જોયા છે તમે ગાડીના વાઇપર કોઈ દિવસ? કદાચ જોયા હશે પણ ખબર નહીં હશે કે આને વાઇપર કહેવાય. ચોમાસામાં વરસાદ આવે એટલે પેલું પાણી સાફ કરવાના જે બે ડીંગલા હોય ને, તેને વાઇપર કહેવાય. અલા, રિક્ષામાં રિક્ષામાં નહીં આવે વાઇપર. અલા ભાઈ, પણ તું શું કરવા એટલો ગુસ્સે થાય છે? ચાલો, હા ભાઈ, ગાડીમાં બી આવે, બસ બાઇકમાં બી. ધ્યાન આપજો. એ બસ ભાઈ રે. તો બે વાઇપર છે, બે વાઇપર એમ. ઓકે, હવે બે વાઇપર આવે, બે આચ્છાદિત ન થાય એટલે, આચ્છાદિત નહીં થાય એટલે એમ બે વાઇપર આવે એટલે હા, આ વાઇપરે જે સાફ કર્યું ને પાણી, તે પાણી આ વાઇપરમાં નહીં આવે. એ બે ભાગ અલગ, આચ્છાદિત નહીં થાય એટલે કશે બી કઈ ભેગા નહીં થાય. બે ભાગના ક્ષેત્રફળમાં જરાક બી કઈ ભેગું નહીં થાય. પહેલું વાઇપર અહીંયાથી એમ ફરતું એમ કરીને આટલો ભાગ સાફ કરે, તો બીજું આ સાઈડ પરનો ભાગ સાફ કરે. આ બેઉમાં જરાક બી ભેગું નથી થતું. સમજ જા? આવું થઈ ગયું તો આચ્છાદિત થઈ ગયા કહેવાય. ચાલો, એના પછી હવે દરેક વાઇપરને 115 અંશના ખૂણે જેટલી સફાઈ કરતી 25 સેન્ટીમીટર લંબાઈની બ્લેડ છે. પેલા વાઇપરની બ્લેડ કહેવાય, જે ભાગ સાફ કરે તેને શું કહેવાય? બ્લેડ. એની લંબાઈ છે 25 સેન્ટીમીટર. અને કેટલા ખૂણે એમ નીચે હોય બેઠું, એમ નીચે હોય પછી એમ ફરે એટલે 115 ના ખૂણો બનાવે. 115 એક્ઝેક્ટ 180 એક્ઝેક્ટ નહીં ફરી જાય. જોયેલું છે ને? આટલે સુધી જેવું ફરે. અલા ભાઈ, આ તો ફેરવી દીધું આને. ચાલો, પ્રત્યેક વખતે વાઇપરથી સાફ થતા વિસ્તારનું ક્ષેત્રફળ. રિયા, અહીંયા વાઇપર જે આકાર બનાવે તે સમજ જા કયો બનવાનો? અર્ધ વર્તુળ નહીં બને, લઘુ વૃતાંશ બને. કયો આકાર બને? લઘુ વૃતાંશ. હેમાંશુ, ધ્યાન આપ દીકરી. તું તો હબીબી નહીં હતો.
જુઓ, આ છે વાઇપરની બે બ્લેડ, ધ્યાન આપજો બાળકો. આ છે વાઇપરની બે બ્લેડ, સોરી એક જ બ્લેડ છે જે એમથી એમ આવતી છે. અને જે ભાગ સાફ થાય તે આ રીતના આવશે. ઓહ, કેટલું મસ્ત દોર્યું મેં. ચાલો, આ એક જ દોરો, બે નહીં દોરતા. ખબર છે બેવ હરખું જ છે એટલે એક જ દોરીએ. કેન્દ્ર ઓ. આ લઘુ વૃતાંશ લાગે ને? ત્રિજ્યા કેટલી કીધી છે ભાઈ? 25 સેન્ટીમીટર લંબાઈની બ્લેડ. બ્લેડની લંબાઈ એનો મતલબ એ આપણા માટે શું થઈ જવાની? ત્રિજ્યા. અને કેટલા ખૂણા સુધીની સફાઈ થાય છે? 115. ચાલો, અહીં ત્રિજ્યા આર, બ્લેડની લંબાઈ, અને આ લંબાઈ એટલા જ આપણા માટે છે ત્રિજ્યા આર, જે કેટલી આપી છે? 25 સેન્ટીમીટર. કેન્દ્ર આગળનો ખૂણો થીટા બેઠો આપી જ દીધો આપણને, 115 નો ખૂણો. હવે શોધવા શું કીધું છે? વાઇપરથી સાફ થતા વિસ્તારનું કુલ ક્ષેત્રફળ. પ્રત્યેક વખતે વાઇપરથી સાફ થતા વિસ્તારનું કુલ ક્ષેત્રફળ. અને આ વિસ્તાર એટલે કયો વિસ્તાર? એનું નામ બોલો. અને શું કહેવાય? લઘુ વૃતાંશ. એટલે અહીંયા કોનું ક્ષેત્રફળ શોધવાનું? લઘુ વૃતાંશનું. પણ અહીંયા તમારી એક નાનકડી ભૂલ થવાની. કઈ ખબર? એક વાઇપર નથી, ગાડીમાં બે વાઇપર, અને પ્રત્યેક વખતે બે વાઇપર એક સાથે ચાલશે. એટલે કે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ ગુણ્યા બે. રકમ એમ અમુક વાર એમ ગૂંચવી નાખે આપણને. આપણને એવું લાગે હા લઘુ વૃતાંશ, પણ બે વાઇપર ને. પ્રત્યેક વખતે વાઇપરથી સાફ થતો વિસ્તાર એટલે એક વાઇપરનો નહીં, બેવનો સમજવાનો. તો બે ગુણ્યા લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. બરાબર છે હેમાંશુ? લઘુ વૃતાંશના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360. આ 360 નો બે ભાગ ચલાઈ કરું, 180. પાઈની કિંમત રકમમાં 22/7. આ કિંમત બહુ સારી હે, 22/7. આર સ્ક્વેર, પ્રાચી આર સ્ક્વેર 25 × 25. થીટા 115 ને છેદમાં વૈધા 180. આ બધો ખીચડો થઈ ગયો અને પેલી સાઈડ લઈ લેવા દે. ચલો ભાગ ચલાવીએ. મને કેવો કેટલાય ભાગ ચાલવાનો છે અહીંયા? આ 115 નો સાતે ચાલે કે નહીં ચાલે? 7 7 એકા 7, 8 9 10 11, 45 નહીં ચાલવાનો. ચલો, આ ચલાવી દો ને પાંચે. 5 5 તાલી 15 ને 5 છંગ 30. નાનો પાંચે ચલાવો. 5 દુ 10 ને 5 તાલી 15. આ 22 નો ને 36 નો. 11 દુ 22, 18 દુ 36. પૈતું. ચલો, હેરી 25 × 25, 625. 23 × 11 એટલે બગરો તગરો ને 3 ને 2 5. 18 સતામ. કોઈને ખબર હોય તો મને કેવો 18 સતામ. કોણ બોલ્યું 126? કોઈ નહીં બોલ્યું. ભાઈ મને નહીં ખબર હે સાચું કે ખોટું. ચાલો ઉપર ગુણાકાર. મને 18 નો ઘડિયા હરખો નથી આવડતો. મેં તમારી પાસે મોઢે કરાવેલો નાલાયકો. 625 × 23 જલ્દી કરજો. ચેક કરી લીધું આને. એમ પાછો બુદ્ધિ દોરાવી જાને. ભલે ભાગો હોય. ચાલો, હા બોલ છોકરી. હા રૂમાના બોલ બેટા. થયો? વિભૂતિ કોઈ દિવસ તું બી જવાબ આપી શકે છે. હા. ઓમ બેટા ઓમ. થયું? અંશ તારાથી ગુણાકાર થઈ ગયો. ચાલ તું બોલ. 14 300. લાગે આ નથી, ખોટો પડ્યો છે લાગે. કઈ વાંધો ધામા 1,46,000. પેલો 14 બોલેલો ત્યાં તો કેમ ના પાડી? 15 15 81 25. હા આ બેનો જ ગુણાકાર. 15 81 એ બરાબર, અહીંયાથી જ ખબર પડી જશે. પરફેક્ટ. 625 × 253 છે એટલે
એ મેં કઈ હો બોલો, અહીંયા જે દેખાય તે કરો ને. 158125/126 સેન્ટીમીટર સ્ક્વેર. ચાલો શાંત. 2-3 દાખલા બાકી છે, તે આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં પૂરા કરીશું. અને બેઝિક મેથ્સ વાળા જેની રાહ જોતા છે ઓબ્જેક્ટિવ, તે બી આપણે કરીશું નેક્સ્ટ લેક્ચરમાં, કેમ કે તમારે તો 2 માર્કનો ઓબ્જેક્ટિવ જ આવવાના છે. મળીએ કાલે.